તો હાલમાં મોરબીનું રાજકારણ ગરમાયું છે। સામ સામે ચેલેન્જો થઈ રહી છે તો હવે કોંગ્રેસ પણ વચ્ચે આવી ગઈ છે અને વાતો કરી રહી છે વિકાસની। વિકાસના કામ કરવાની નેતાઓને સલાહ આપી રહી છે। તો ધારાસભ્યોની ચેલેન્જ વચ્ચે હવે જનતા શું કહી રહી છે એ પણ સાંભળીએ। સૌરાષ્ટ્રની અંદર પ્રજાના કામો સાઈડમાં મૂકીને રાજનેતાઓ અને ધારાસભ્યો છે હવે ચેલેન્જની રમત રમી રહ્યા છે। આ જ વાતને લઈને રાજકોટવાસીઓ શું કહી રહ્યા છે આપણે તેમની સાથે વાત કરીએ। રાજુભાઈ, કાંતિલાલ અમૃતિયા હોય કે પછી નવનિર્વાચિત ધારાસભ્ય ગોપાલભાઈ હોય, આ બંને એકબીજાને ચેલેન્જ આપી રહ્યા છે, તમારું શું કહેવાનું છે? પ્રજાએ આ પ્રતિનિધિને ચૂંટીને મોકલ્યા છે, એને પોતાના આવા આડંબર ખોટા વાતો કરી અને મુદ્દાઓને ડાયવર્ટ કરવાની વાત બંધ કરે। કેમ કે જે પરિસ્થિતિ આખા ગુજરાતની અત્યારે જે છે, જો એ રોડ રસ્તાના એટલા ખરાબ રસ્તા છે, પબ્લિક ત્રાહીમામ છે, ત્યારે આ ધારાસભ્યો રાજીનામાના નાટક કરે અને લોકોને જે મુદ્દા ડાયવર્ટ કરવાની વાત બંધ કરવે। કેમ કે જો તમારે રાજીનામા જ આપી દેવાનો હોય તો તમે ચૂંટાવા શા માટે આવ્યા? પબ્લિકના પ્રશ્નોના લોકોના કામ કરવા માટે તમે આવ્યા છો, એટલે તમે લોકોના કામ કરો, આવા ખોટા આડંબરો રહેવા દો। કેમ કે લોકો આવતી વખતે તમને બીજી વાર જાશો ને તો નહીં સ્વીકારે। અને આ ગોપાલભાઈને કહું છું, વિસાવદરમાં ઘણા બધા વિકાસના કામો કરવાના છે, એટલે આવી બાબતમાં મૂકવું પડતા। અને કાંતિલાલને પણ એ જ મુદ્દે વાત કરી કે ભાઈ રોડ રસ્તા ખરાબ છે તો તમે કરો, તો એમાં એના ચેલેન્જ દેવાની ક્યાં વાત હતી? બિલકુલ બિલકુલ। આ કાંતિલાલ તો ધારાસભ્ય રનિંગ છે, ગોપાલભાઈએ તો કામ કરવાના નામે વિસાવદરની અંદર મત મેળવ્યા છે અને ધારાસભ્ય બન્યા છે, હજુ શપથ પણ નથી લઈને રાજીનામાની ચેલેન્જો આપે છે। ગોપાલભાઈ વિસાવદરની જનતાને કામ કરવાના છે અને મોરબીની જનતાના કામ કાંતિભાઈ કરે। મોરબીની હાલત ખૂબ જ દયનીય છે। મોરબી આખું ખાડા ખબડાથી ઘેરાયેલું છે। મોરબીમાં આરોગ્યની સુવિધાઓ નથી। આ બધું કાંતિલાલ અમૃતિયા કરવાની જરૂર છે। જનતા ખૂબ જ પીલે, જનતા ખૂબ હેરાન છે, જનતાને ઉગારવાની વાત કરવાની જરૂર છે। આમી સામી ચેલેન્જ દેવાની જરૂર નથી જનતાને। બિલકુલ ચેલેન્જ દેવાની જરૂર નથી, તમે શું કહો છો? બિલકુલ, રાજુભાઈએ કીધું એ રીતે જનતાને ન્યાય મળવો જોઈએ એમ। બિલકુલ, તમે શું કહેશો? જાગૃત નાગરિક તરીકે ધારાસભ્યની તો જવાબદારી આખા વિસ્તારની હોય છે, વિકાસ કામો કરવાના હોય છે, એને બદલે આ પ્રકારની ચેલેન્જ? હવે બંને પક્ષની આપણે વાત કરીએ। એક તો આમાં હાઈકમાન્ડે પણ એક્શન લેવું જોઈએ કે જો કાંતિભાઈ એમ કહે છે કે હું 2 કરોડ આપું ને 4 કરોડ આપું, તો એના કરતાં ભાઈ સાહેબ લોકોના કામ કરી દો ને તમે ચેલેન્જ કરવાની શું જરૂર છે? બરોબર, પ્રજા ત્રાહીમામ છે। ત્યાંનો લાતી પ્લોટ વિસ્તાર કે જ્યાંથી આટલું ઘડિયાળનું, સિરામિકનું અને ટાઇલ્સનું એટલું પ્રોડક્શન છે, એના રોડ ઉપરથી કોઈ નીકળી નથી શકતું। રવાપર રોડ જે મોરબીનો ધગધગતો વિસ્તાર છે, બરોબર, ત્યાં પ્રજાની હાલાકી તમે જુઓ। કાંતિભાઈ હવે 4 કરોડની ને 2 કરોડની આવી વાતો કરે છે, એના કરતાં ભાઈ સાહેબ તમે પ્રજા બહુ પીલાય છે એનું કામ કરો। હવે રહી વાત ગોપાલભાઈની, ગોપાલભાઈ તમને પ્રજાએ છે ને એક વિશ્વાસથી તમને મત આપ્યો છે અને આ મત સાથે તમે ગદ્દારી કરી રહ્યા છો। એના કરતાં તમને જે ક્ષેત્ર મળ્યું છે એ ક્ષેત્રમાં તમે પ્રગતિના કામ કરો તો પ્રજા બીજી વાર ચૂંટશે। અને બંને પક્ષના હાઈકમાન્ડને અપીલ છે કે ભાઈ સાહેબ આ બધી ફાંકા ફોજદારી આ લોકો કરે છે એને બંધ કરાવો ને સાચે પ્રજાના કામ કરાવો, નકર બીજી વાર કોઈ તમને શેરીમાં ગરવા નહીં દે। બિલકુલ, તો રાજકોટના જાગૃત નાગરિકોએ ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાને સ્પષ્ટ કહ્યું છે કે તમે પ્રજાના કામ કરો, કારણ કે તમને કામ કરવા માટે મત પ્રજાએ આપ્યા છે, નહીં કે ચેલેન્જ આપવા માટે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।